દીવમાં બે ટુ વ્હીલર ગાડીઓ વચ્ચે અકસ્માત. દીવ ફુદમ રોડ ઉપર કોઈનૂર હોટલ પાસે આજે બપોરે બે ટુ વ્હીલર ગાડીઓ વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં એક ગાડીમાં સાગર અમૃતલાલ સોલંકી અને દિવ્યાંગી અમૃતલાલ આ બંનેને પગમાં ઈજાઓ થતાં કોડીનાર ખસેડેલ છે અને બીજી ગાડીમાં બાબરિયા જયસિંહભાઈ ગામ ધોકરવા તાલુકો ઉના જે નશાની હાલતમાં હતો તેને સામાન્ય ઈજા થઈ અને બીજી ગાડીનો પાછળ બેસેલ વ્યક્તિ અકસ્માત સ્થળેથી ગાડી લઈને ભાગી જતા પોલીસે તપાસ શરૂ કરી છે. કેસની તપાસ હેડ કોન્સ્ટેબલ શ્રી જયંતિભાઈ કરી રહેલ છે.